હવે અમારે જયેશભાઈ ફેમિલી તૈયાર થાય ને પછી નીકળીએ. એમાં અમારે કોથરામાં જ બિલાડું નીકળું સમજ ફેર થઈ ગઈ હતી હજી રાહ જોવે. અનત પીવે તમને ના પાડી થોડીક તો પીવે જવું છે. અમે બહાર નીકળીએ ન્યાય હકણા રહેતા આરામ થઈ ન્યાય અમારે ભેજા મારી આવે. એકનું કરતા હતા બીજાનું લ્યો જોજો અહીંયા કે કઈ છે વાયરું લઈ લે હું બીજું. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને હાહુ વહુને બેને કીધું હતું તૈયાર થઈ જાવ ને. સાચું કલાક તૈયાર થઈ ગયા. આપણે ક્યાંય જવાનું નથી હો. તમે કહો તેમ તૈયાર થઈ જાય ને હવે તમારે લઈ જવા જ પડે. જો હું બા તૈયાર થઈ ગયા, થારાય તૈયાર થઈ ગઈ, પછી આપણી રામપ્યારી આવી ગઈ છે, મીરભાઈ આવી ગયા છે. તો જવાનું હોય તો જ આવ્યા હોય. હા, એમને તો આવ્યા ન હોય. હજી કઈ નક્કી નથી કર્યું સીધ જવાનું છે. હા, એ જગ્યા હજી નક્કી નથી કરી. એમ દિલ્હી મીરભાઈ ઉપર છોડી દીધું એટલે. તો સારું હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે. મેં તો નિરાતે સવારના વાસી કામ કર્યા હતા. પછી 10:30 પોણા 11 વાગે સાહેબ કે હાલો ફટાફટ તૈયાર થઈ જવા, આજે આપણે બહાર જવાનું છે. પણ કઈ જગ્યાએ જવાનું છે એ નક્કી નથી. અમારું એવું જ હોય, અગાઉ અમારો કઈ પ્લાન ન હોય, કઈ પ્લાનિંગ ન હોય. કાબા આ નક્કી કર્યું ને આ તૈયાર થયા ના હાયલા. અમારે મીરભાઈ ફ્રી હોય ને એટલે નીકળી જવાનું બસ. અમે ભલા ને અમારા રામપ્યારી ભલી. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારે તમને લઈ જ નહોતા જવા. આ તો તમારા દીકરાએ કીધા પછી લઈ જવા પડે ને. રહેવા દેજો. મને હું કે હાંજે મને કે ક્યાંક ફરવા જાય ને તો હવે 12 મહિનાનું ક્યાંય ફરવા નથી જવું કે મનનો મજા આવે. તો એ જો તમે કેવા છે એ નહોતું કીધું ત્યાં હાંજે. ઈ તો વાત થઈ હતી કે આપણે હાથમ આઠમ ઉપર જઈને તો બાને ભેગા લેતા જવાય છે. હા, તો અહીંયા એકલા શું કરે, કંટાળી જાય. મંદિરે કઈ આખો દી થોડા મંદિરે બેઠા રહે. ન્યાય આપણે મંદિરે જ જવાનું હોય, બરાબર ને? તો સારું હાલો, અમારા ધારાબેન તો તૈયાર થઈને બેસી ગયા છે રિક્ષામાં. હવે અમારા જયેશભાઈ ફેમિલી તૈયાર થાય ને પછી નીકળીએ. એમાં અમારે કોથરામાં જ બિલાડું નીકળું સમજ ફેર થઈ ગઈ હતી હજી રાહ જોવે કે રિક્ષા આવે પછી નક્કી કરીએ ને પછી તૈયાર થાય. અમે તૈયાર થઈ ગયા, હવે એ તૈયાર થાય એટલે હજી અડધી કલાક અમારે વહી જાય. અહીંથી નીકળશું તો લગભગ 12 વાગી જાય. તો સારું હાલો, તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમને મજા આવશે આજ વિડીયો જોવાની, કેમ કે શરૂઆત જ અમારી આવી થઈ છે. તો હવે અમારો આખો દિવસ કેવો જાય એ તમે વિચારો જી. એટલે કન્ટિન્યુ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. સરસ લાગે છે તો મળીએ થોડીક વાર રહીને. હા, અમે અઠવાડિયામાં એકાદી ફેરી ફરવા લઈ જાય ને તો અઠવાડિયું લગી મોડ આવીએ ને તો કોઈ કહી નહીં કાંઈ. મેં જોઈ લીધું આ આખું અઠવાડિયું મને એમને આખું અઠવાડિયું મને કોઈ દી કાંઈ કીધું નથી કેમ મોડ આવ્યા, હું કામે મોડું. છેલ્લા 2 મહિનાથી હું કઈ કહું છું એને સાચું બોલજો. હા, ખોટા હું કામ હાલતી ગાડીમાં ચડી જાવ. ફરવા એ ચાર્જિંગ હતું. હા, ઈ તો ઓલા રવિવારે ગયા હતા. ચાર્જિંગ પૂરું થઈ ગયું. આ રવિવારનું આ વેકેશન નું વસૂલ થાય છે. વેકેશન આખું ઘરે ગયું ને 1.5 મહિનાનું આ ઈ રિચાર્જ થાય છે. સાતમ આઠમ ને તહેવારનું તો બધું બાકી જ છે. સમજી ગયા? બા તમાર જુગાર રમવો કે આઈટમ માં ફરવા જાવ? હવે મૂકી દીધો બાઈ. હવે ખબર હાલો બા, હું આઈ લો. તો અમે ગયા કઈ દો બા. હાલો હાલો તો મળ્યા. હાલો હવે હાલો. આઈ નહીં 11:30 થઈ ગયા. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી મારા ભાઈ કઈ ગયા કે ગોતવા જવા જો હે? લે જયેશભાઈ નથી. હાલો રકમ આવી જા. તે આગળ ગયા? સારું હાલો જો મારા બધા રિક્ષામાં ગોઠવાઈ ગયા છે. તો હવે નીકળીએ. 11:30 થઈ ગયા છે. તો હાલો, જયેશભાઈને હવે રસ્તામાંથી અમારે બેહાડવા જો હે. હું કામ હશે થી નીકળી ગયા. હાલો તો મળ્યા. હાલો ને, જો અમારા જયેશભાઈ છે ને મેડિકલે ઊભા. તમે મોડા આવ્યા ને તમારે પાછળ બેહવાનું જાવ, બેહી જાવ. હા, પાછા ફોને ઘેર મૂકીને જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હરખા બેહી જાવ, હરખા બેહી જાવ. અમાર દવા ભેગી હોય, બીજું કઈ ભેગું હોય કે ન હોય. શાકભાજી તો જો આજ આવી પડ્યું. ક્યારેક ક્યારેક રવિવારે કઈ ન હોય ને આજ તો જો આ વરાપ નીકળી એટલે કે હું કેવું સરસ છે. જો કાલ લેવા આવવાનું છે.
શાકભાજી હાલો અમારા ગામનું શાકભાજી તમને બહુ ગમે ને માર્કેટ ભરાણી છે તો આવી જાવ ભીડે એવી છે જો તમારે જે જોઈએ એ મળી જાય કા હા પણ રોડ એવો છે ને આમ જોઈ લ્યો આમાં હાલીને ઉપાધિ થાય આમાં ક્યાં હાલવું ને ક્યાં જવું ખબર નથી પડતી હા હા ત્યાં તો જબલું ભર્યું જો તો કેટલું બધું નાસ્તો હાલો ફ્રેન્ડ અત્યારે ટાઈમ થયો છે 1:15 અને અમે હોલ્ટ કર્યો છે કેમ કે ચા વગર તમને ઘડીએ ન હાલે એટલે સાહેબે તો ચાનો કોટો ચડાવી લીધો છે પછી અડધા અમારામાં આડા હવરા ગયા છે એ આવે બધા ચા પાણી પી લઈએ ને પછી જઈએ જો મારા ભાઈ કહે છે સ્વાદ રેસ્ટોરન્ટમાં બાયપાસ જો હા જો એ હોલ્ટ કર્યો છે તો આ બાજુ નીકળતા હોય તો જરાક મુલાકાત લેજો મસ્ત મસાલાવાળી ચા બનાવે પણ અમારા સાહેબને મજા ન આવી ચામાં હે એલચી વાળી હતી તે નો ભાઈ કે મને ચામાં નો મજા આવી કે મેં કીધું તો થયું અમારા ધારાબેને જો તોડવા ફડવાનું કામ ચાલુ કર્યું છે હજી તમે પહોંચ્યા નથી અને હવે તમને ખબર પડી ગઈ કે હવે અમે ક્યાં જઈએ છીએ એમ વેરાવળ બાઈ પાસે પહોંચી ગયા એટલે અમે જઈએ છીએ સોમનાથ દાદાના દર્શન કરવા તો તમને દર્શન કરાવશું અમારે સસ્પેન્સ જાજી ઘડી રહે નહીં અમારાથી ગમે એ રીતે ડિક્લેર થઈ જાય કા સાહેબ ચા પીવું કે ન પીવું માર નથી પીવે તમને ના પડી થોડીક તો પીવે મારે હાહુ મૂકીને ચા ન પીવાય જો આવી ગયો બે હાહુ હા લઈ લે હાલો ચા પીવા બહુ મીઠી નો બનાવતા કે તૈયાર જ છે તૈયાર જ છે આમ મોરી તો ચા તો બરોબર જ છે હે મીરભાઈ બરાબર છે આને નો હોય એ જવા દે બા અડધી રકે બીજ અત્યારે પીવાનું અત્યારે બપોરાનું ટાણું છે બપોરાનું ટાણે ચા કોણ પીવે નહીં કે અડધી રકાની ચા છે ઘોડો ઘોડો ચા પીવાનો હોય એ ભાઈ હાલો ને ચા પીવા હાલો ના રે ના બાકી છે બરોબર આના મોઢે રેજો નો ભાઈ તો નો ભાઈ બરાબર એમને કાયદા જોવા એમાં શું છે ચા નો ભાઈ તો નો કાયદા જોવા એવું તો કરી નો ભાઈ તો એમ કે ને કે નો ભાઈ અત્યારે તમને અહીંથી મેળ કરી દઉં 2 વ્હીલ નો બરાબર બે ભાઈ 2 વ્હીલ લઈને આવો અમે અમારા રામપ્યારીમાં જઈએ હા તારી મારા ભાઈ 4 વ્હીલ લેવાનો ઠીક છે 4 વ્હીલ લઈને આવશે બોલો તમે 2 વ્હીલ ને લાયક જ છો તમને હવે મારે ક્યાં એક કોઈ જગ્યાએ નથી લઈ જવા જવું જે અમે બહાર નીકળીએ ન્યાય હખણા રહેતા નથી ન્યાય અમારે ભેજામાં ત્યાં શું કયો તા ખાઈ તો ખરી મા દીકરી બેસ કઈ નથી કરવું હાલો 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 અરે ટ્રેન પડી જાવું કેશોદવાળી ટ્રેન પડી જાવું ગાડીમાં રેલવે સ્ટેશન આવ્યું જો ત્યાંથી દેખાય ફૂલ ટ્રાફિક છે જવું તો ખરી પાર્કિંગમાં આ બધું નવું બન્યું હે હાલો આપણે પહોંચી ગયા છે સોમનાથ ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો અને ફાઇનલી અમે પહોંચી ગયા છે સોમનાથ મહાદેવના દર્શન કરવા તો હાલો અમે રામપ્યારીના પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે ને હવે બધા પગપાળા જાય છે મહાદેવના દર્શન કરવા ને તડકો મસ્ત છે હો એટલો બધો નથી કા વાદળિયો તડકો છે જાવ છે ને તો હાલો દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ અને ઘણી વખત તમારા બધાના કમેન્ટ આવતા હતા કે બેન સોમનાથ જાઓ સોમનાથ દાદાને દર્શન કરાવો તો હાલો આજ હુકમ થઈ ગયો અમારો ને તમારો બધાયનો કે તમને દર્શન કરાવીએ અમે દર્શન કરીએ તડકો બહુ લાગે છે મને શું છે કરીએ ને તમને પણ દર્શન કરાવીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો
અને હજી સુધી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરતા જાજો, ભૂલતા નહીં. હજી આપણે આખો દિવસ આમ ફરવાનું જ છે. કા ફરશું. હજી મંદિરે દર્શન કરવા જવા છે. મારા બેન જો મારે તિલક કર્યું. વાહ સાહેબ કઈ બાજુથી જવાનું છે એ તો પેલા જો હાઈલા તો ખરી. આગળ ફોન ને પાકીટ ને બધું જમા કરાવવું પડશે. હા તો એ આવી ગયું પણ આખું બધું રંગરૂપ બદલી ગયું. આયા દુકાન હતી ને નીકળી ગયો. હા આખું હાલો ક્યાંથી જવાનું બધું બદલી ગયું. એટલે જાય એ બરાબર જ છે. હાલો જ્યાં બધા જાય એમ. હા જો અહીંથી જવાય. આર્યું અહીંયાથી આ જો આ બધા હાલો અહીંથી જવાનું છે. સોમનાથ મહાદેવ. બાની તમન્ના હતી કે હવે મુનિયા મને એક આખરી ઈચ્છા પૂરી કરી દે, સોમનાથ દાદાના દર્શન કરાવી દે. સોમનાથ દાદાના દર્શન કરાવી દીધા. હવે કે વઈ જાવ તો કઈ આ છેલ્લી તમન્ના 16 વર્ષ થયા કે હો. હા મુનિયા મને માં લઈ જાય. તો મહાદેવના દર્શન થઈ ગયા છે. તો હાલો હવે થોડાક ફોટા બોટા પાડી લઈએ, થોડોક વિડીયો બનાવી લઈએ અને પછી આગળ જઈએ અને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. આમ કરતા કરતા હજી 50 વર્ષ નીકળી જાય અમારા. હાલો હર હર મહાદેવ. ભગવાન આપમાં છે અહીં નહીં રહે તો ચલો હવે જઈએ આપણે સમુદ્ર દર્શન કરવા. સમુદ્ર પથ પર દરિયામાં નાવું ને. હાલો હાલો તો પહેલાં તો આપણે અહીંથી ટિકિટ લેવાની છે. તો ટિકિટ લઈ લઈએ ને પછી જઈએ અંદર સમુદ્ર પથ પર દર્શન કરવા. હાલો ફ્રેન્ડ તો આપણે ટિકિટ લઈને આપણે અંદર એન્ટર થઈ ગયા છે. તો હવે જઈએ છીએ આપણે દરિયા તરફ ને જોઈએ કે શું છે સમુદ્ર દર્શનમાં. કેમ કે અમે આવ્યા હતા ને ઘણો ટાઈમ થઈ ગયો. ત્યારે તો આ બધું છે ને કામ હાલતું હતું. કા આ દુકાનોને કંઈ નહોતું. અત્યારે તો જો સરસ મજાની શોપિંગ કરવા માટેની દુકાનો, ખાણીપીણી બધું છે. જો બધું અંદર જ. ટિકિટ કેટલી લીધી? ટિકિટ એકના 5 રૂપિયા. તો સારું કહેવાય, સસ્તું ને સારું. છોકરાઓને કાંઈ નહીં એ ફ્રીમાં. તો બધે મોટા જ વધે. આ શેનું ઝાડ છે? આમાં જો એટલા બી આવ્યા કીધા બેન. આ શું છે? કેવા દાણા બી છે? પારિજાતિ આવી થોડી હોય. આમ તો જો કેવા સરસ છે. એટલે તમને બધાને બતાવું આ શેનું ઝાડ છે. અને કોઈને ખબર હોય ને તો મને કોમેન્ટ કરીને કહેજો. જો કંઈ ખબર પડતી નથી શું છે એમ. જો લુરખા છે ઝાડવામાં છે ને. અને વાહ રે વાહ દરિયાનો નજારો કેટલો મસ્ત દેખાય છે. અને મેં હનુમાનજી મહારાજ દેખાય છે. હાલો હનુમાનજી મહારાજના દર્શન. હા જો પેલા ફૂલ આવતું હોય છે ને પછી ફળ આવતું હોય પણ કંઈક તોય છે ને આમાં. હાલો ફ્રેન્ડ કાંઠે પહોંચી ગયા છે. તો સૌથી પહેલાં આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ. જો કેવી સરસ મજાની અહીંયા છે ને હનુમાનજી મહારાજની મૂર્તિ રાખેલી છે. જો બહુ મસ્ત લાગે છે. અને પાછળ કંઈક જો દરિયાનો એવો નજારો છે. અને અત્યારે ભીડે છે અને આમ તડકો છે ને ઠંડો પવન છે. તો વાતાવરણ બહુ મસ્ત છે. ઘણો બધો ફેરફાર થઈ ગયો. 2-5 વર્ષનું આવીએ ને તો કેટલું બધું બદલાઈ જાય. અને અત્યારે દરિયો જો ઉગવે છે. કેવા મજા આવે. કેમલ રાઈડ છે, ઘોડાની રાઈડ છે. પણ અમારા ધારાબેન તો કેમાંય બેહવાનું નથી. એ બેસે નહીં સાહેબ, ખોટી ઓલી કરો માં. ઈ બીવે નહીં, બીવે એનો બે બેવું હે. જાવ ધારાબેન શાંતિ રાખો જઈ લ્યો. કેવાય તો ઓઢીને ઢુમક કરતા આયલા. પગ ડુબાડવા નથી. બાપા નથી જાતા. અહીંયા ઉપસો આગળ કપડા બગડી જાય ચંપલે પલર. તારા ને માસી ની ગયા છે જો પગ પલાળવા.
ઉપર નાવા ગયા હતા જોઉજી કેવા જબરા કેવા હવાર નહોતા ને અહીંયા દરિયાનું અપમાન ન કરાય. હા એને ચૈડા મત લીધું હા માઈસી ભાણેજને તો જો દરિયાથી આવવાનું મન નથી થતું જોઈ લે જો જેવું મોજું આવે ને એવી પાછી જાય જો 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 એ હાલો ને મને સાહેબ જવા નથી દેતા દરિયા નાવા ને બહાર રાડ્યું નાખે આવ્યું મોજું આવ્યું બાને કેમ જવા દીધા જો હા હા ધારા ને માસી બે તો જો એ હાલો મામા અહીંયા રહેતા હો. હે મારા બાના મામા પાટણ રહેતા જોજી ને આપણે તો કેટલા વર્ષે આવ્યા સાહેબ કેવું મોજું આવ્યું જો સાહેબ ને મારાથી જ વાંધો છે હા? મારાથી જ વાંધો છે ને શેનું? મને નથી જવા દેતા પગ બોરવા મારી એક ને 8 ફૂટની બાયરી છે. હા તો આ છોકરી મારી 7 ફૂટની છે તમારી બા 7 ફૂટના નથી એને ઘરાથી મોકલી તમે. હા 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 આ ઠંડીમાં મોકલું તો એ પાછી આવી જાય. હમ જઈ તો જાય હા એ તો ન્યા આવે ને મજા મજા કરો જઈ લે છે ને હાલો એને જો આવ્યું મોજું તારાને મન નથી થતું આ બેન નદી નથી દરિયો છે આમ તો જો આવડા છોકરા નાય હાલો હાલો હવે જઈએ હાલો આ મોજામાં ધારાબેન નું એક સેન્ડલ વયું ગયું છે અંદર હવે આવે તો એ સાચું જયેશભાઈ વીમો નથી ખેડવો આવે તો ભલે નહીતર કઈ નહીં અહીંયા જ ઊભી હતી ને એવું જો જાય જો જાય જો આગળ ગયો જો વાં છે આગળ આવશે જો વાં ઓલી બાજુ વયા જાઓ જો પગમાં પહેર્યું તું ને એટલું મોજું જોરથી આવ્યું ને કે નીકળી ગયું જો હવે આમાં જયેશભાઈ જો જાય જો આમ પાછું ગયું જો હવે આવશે ન્યા અહીંયા આવશે. અહીંયા આવશે હવે હા એ આમાં વચ્ચે છે પણ પાછું રે જો ના આવ્યું જયેશભાઈ અરે રા તારા એ તો બહુ કરી પાણી ભેગું વયું જાય છે વયું ગયું આ જલ્દી જલ્દી કરતા હતા ને મોડામાં મોડું જો આવે છે ને વયું જાય છે આ એકનું કરતા હતા બીજાનું લ્યો આવની નહીં ગયું ચંપલ એલા ગોતવા આવ્યા કે ચંપલ નાખવા આવ્યા આપણે વયું જાવ હો આ નો કરાય આવની નું ચંપલ એ વયું ગયું લ્યો તારે હવે ઊભી રે આલ્યો બા આવી ગયું હે તારે આવી ગયું ધારાનું સેન્ડલ ન થાવતું હાલો અવનીનું તો સેન્ડલ આવી ગયું જોડ્યું જો જાય અમાર ધારાબેન ને જો ઉભા રહેજો. પણ ઊભી આ ચંપલ હાટું થઈને રોવે જો તો આ છોકરી જોજો અહીંયા કે કઈ છે. વૈરું લઈ લે હું બીજું લઈ લે તો જો જો બા આગળ જોડ્યું હવે આવશે હવે એ આ ચપ્પલ છે એક. આય માર દા આ ચંપલ હાટું તો અમે આ દરિયાને કાંઠો ગાંડો કર્યો આલે રોટલી મારે પલરવું નતું આમ જો આ ચંપલ હાટું જો હું પલરી હાલ હાલ હવે હવે પગ ભરવા દ્યો એક જ વાર તમને બીક લાગે બસ હવે હાલો. હાલો અરે પહેલે હવે તો પહેર હો ગયો મજા આવી ગઈ ચંપલ તો ધંધે લગાવ્યા હતા ગુલાબ જાંબુ હે આવ્યા કેવા છે લઈ લ્યો ગુલાબ જાંબુ વાળા મસ્તી હું છે આયા હા વાથી માં ચંપલ હાટું થઈને હળિયું કાઢતા હતા હાવ તારા એ તો રોવાનું ચાલુ કર્યું તારે તું રોતી હતી કા આપણે નવા ચંપલ લઈ લે કોઈરું ચંપલ જીમ વાળા કે ચંપલ વાળા મને એવી બીક હતી કે હું આ ચંપલ લઈ નાખી દઉં તો હું હેને પાછી રોય લે બોલે ને એવી બધી બીક હતી હાલો તો હવે છે ને આપણે અહીંથી હળવે બહાર નીકળીએ
ને પાર્કિંગમાં જઈએ ને હાલત તો જો અત્યારે અમારી આમ જો હા એ હુકાઈ જાય એટલે ખરી જાય હું ખરી જાહે ખરી જાય ખરી મારે તો કપડાં ભીના જ નહોતા કરવા તોય પલાઈ રહ્યા મારે નહોતા કરવા જો થઈ ગયા હા મારી તો હાલત જો આ જો હાલો ફ્રેન્ડ તો હવે આપણે અહીંથી જઈએ પાર્કિંગ તરફ ને અહીંથી જો સરસ એવા સોમનાથ દાદાના દર્શન થાય છે તો તમે બધા દર્શન કરી લ્યો અંદર તો ફોન લઈ જવાની મનાઈ છે એટલે વિડીયો શૂટિંગ કે કંઈ થાય નહીં આ બાજુ છે હનુમાનજી મહારાજ આ બાજુ છે દરિયાદેવ તો હાલો બહુ જ મજા આવી દરિયામાં પગ પલાયરા દર્શન કર્યા દરિયાની બહાર નીકળ્યા ને એટલે હવે તડકોય લાગે બધુંય થાય તો હાલો હવે ધીમે ધીમે આપણે જઈએ આપણી રામપ્યારી તરફ અને સાહેબ તમને એવું ન લાગે કે ઠંડુ પીવું જોઈએ કંઈક હાલો હાલો સોડા પીવી સોડા સોડા ચંપલની વાહે તો શ્વાસ ચડી ગયો અહીંથી આમ જાય ને આમથી આમ જાય જયેશભાઈ અંતે મારા હાથમાં જ આવ્યું સારું હાલો ક્યાંય સોડા હે હાલો તો પ્લાસ્ટિકની ઓલી છે ચાલો ખરીદી કરવા હાલો હાલો મજા આવશે પહોંચી ગયા આપણે અહીંયા જોઈએ શું છે આમાં રમકડા 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 હાલો હાલો બધા ચાલ લીંબુ સોડા વાળી પીવા આપણે મસ્ત 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 જો બધા સોડા પીવા તારા બેન કઈ છે લીંબુ વાળી આલ્યો જયેશભાઈ આલ્યો હાલો દાદી શ્યામ મને હજી એક સાદી આપી દીધો અહીં આપી દીધો મને કેટલીક લેવી સાહેબ હે બે તો છે જો મંદિર કેટલા મસ્ત મસ્ત છે હાલો બા ને ગીતાબેન ને અંજુ ને ખોવાઈ ગયા હતા માન મહિલા કલાકે મળી ગયા ને હા. ઠેકાણે પહોંચી ગયા ને તો પછી હું કામ ઉપાધિ કરો અમે ક્યાંય ખોવાય એમ નથી અમે કંઈક ને ખોઈ નાખીએ હા ગીતાબેન હવે મસ્ત નિરાય તે ત્રણેય વાતો કરતી કરતી હાલી આવતી તમને ઉતાવળ હતી તમને તડકો લાગતો તમને તડકો નહોતો લાગતો બરાબર ને તો સારું હાલો હવે આપણે અહીંથી જઈએ બીજી જગ્યાએ તો આ તો અમારો આજનો નાનકડો વિડીયો તો કોશિશ કરી કે તમને સોમનાથ દાદાના દર્શન કરાવ્યા દર્શન કર્યા કેમ કે અંદર તો ફોન અલાઉડ નથી એટલે આપણે અંદર લગી તો ફોન ન લઈ જાય પણ જેટલું શક્ય થયું એટલું તમને બતાવવાની કોશિશ કરી તો કંઈક આવો હતો અમારો સોમનાથનો વિડીયો ને એવો હતો અમારો આજનો દિવસ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન્ડ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે તો એનો બ્લોગ કાલ આવશે તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં આવજો જય ભોલેનાથ